વડીલો માટે બસ સ્ટેન્ડ જે અદભુત બનાવ્યું છે આ સરપંચે, એ બહુ ઠંડુ વાતાવરણ હોય કે ગરમીનું વાતાવરણ, બેસવા માટે સારું છે, વડીલોને બેસવા માટે સારું છે. પછી યુવાનો બાળકો બધા અહીંયા બેસે આવે, બધું વ્યવસ્થા બહુ સારી છે. આવું ખાંભા તાલુકામાં પહેલું બન્યું છે. મંદિરમાં તો આપણે બધા ચપ્પલ બહાર ઉતારતા હોઈએ છીએ, પણ તાલાળા ગામના વડીલો અને બધા ભાઈઓ તથા આખું ગામ આ બસ સ્ટેન્ડ ની અંદર બેસવા માટે આવે ત્યારે ચપ્પલ અને બૂટ બહાર ઉતારે છે. હીરાભાઈ સોલંકીની ગ્રાન્ટમાં બનાવેલું, અમારા ગામના રમેશભાઈ સરપંચ એને બનાવેલું, પણ એવું સ્ટેશન અદભુત બનાવેલું છે કે આની અંદર માણસો આવરો જાવરો કોઈ પણ વ્યક્તિ અહીં નહીં તો અંદર જોવા આવે, બેહે, જોવે કે આ સ્ટેશન સારું બને. આ કેવી રીતનું બનાવ્યું છે એમ અમને પૂછે ગામના લોકો બેઠા હોય એને ભાઈ કોઈ પણ અહીંથી નહીં જાય તો એ જોવે, બે. પણ હીરાભાઈ અમારી માટે ગામની માટે બહુ સારા મારું આ ગામ નાના એવા ગામ છે, પણ એને બહુ સારું જંગલમાં બનાવ્યું. તો મિત્રો, આજે હું આવી ગયો છું ખાંભા તાલુકાના તાલાળા ગામમાં. તો તમે અત્યારે આ જે જોઈ રહ્યા છો એ છે તાલાળા ગામનું બસ સ્ટેન્ડ. મિત્રો, તમે પૂરા સૌરાષ્ટ્રમાં તમે ગમે ત્યાં જાઓ, ગીરમાં જાઓ, આખી ગીર ફરી લ્યો, પણ તમને લગભગ કોઈ પણ જગ્યાએ આવું બસ સ્ટેન્ડ ક્યાંય જોવા નહીં મળે. આ એક નાનકડું ગામ છે, ગીર ગામડું છે, અને આ ગામનું નામ તાલાળા છે અને આ ખાંભા તાલુકામાં આવે છે. અને અહીંથી સાણા ડુંગર પણ જોવાય છે. તો આપણે હવે બસ સ્ટેન્ડની અંદર જઈએ. તમે કોઈ પણ જગ્યાએ જાઓ, કોઈ પણ મંદિરે કે કોઈ પણ ધર્મ સ્થળે, તો તમને બૂટ ચંપલ આ રીતે જોવા મળે છે. પણ મિત્રો, આ કોઈ મંદિર કે કોઈ ધર્મ સ્થળ નથી, પણ આ ખાંભા તાલુકામાં આવેલા તાલાળા ગામનું બસ સ્ટેન્ડ છે. તો આ બસ સ્ટેન્ડની બનાવટ જુઓ, ખૂબ જ અદ્ભુત કારીગરી કરવામાં આવી છે. ખાંભા તાલુકાના તાલાળા ગામે આવેલું આ બસ સ્ટેન્ડ જે છે, ત્યાં રહેતા વડીલો અને બધા ભાઈઓ આ બસ સ્ટેન્ડને એવી રીતે સાચવે છે એ તમે વિડીયોમાં જોઈ શકો છો. મંદિરમાં તો આપણે બધા ચપ્પલ બહાર ઉતારતા હોઈએ છીએ, પણ તાલાળા ગામના વડીલો અને બધા ભાઈઓ તથા આખું ગામ આ બસ સ્ટેન્ડની અંદર બેસવા માટે આવે ત્યારે ચપ્પલ અને બૂટ બહાર ઉતારે છે. આ બસ સ્ટેન્ડ કેવું બનાવવામાં આવેલું છે એ તો તમે વિડીયોમાં જોઈ શકતા છો. મિત્રો, આપણે બસ સ્ટેન્ડની અંદર જઈએ અને સામે બેઠેલા વડીલો સાથે થોડી વાતચીત કરીએ, અને ત્યાં બે ચાર મિત્રો બેઠા છે એમની સાથે પણ થોડી વાતચીત કરીશું. આ સામે ભગવાનભાઈ બેઠા છે. તો ભગવાનભાઈ, આ બસ સ્ટેન્ડ ક્યારે બનાવેલું છે એમના વિશે થોડી માહિતી આપશે. આ બસ સ્ટેશન 2025માં બનાવેલું, 10મા મહિનામાં હીરાભાઈ સોલંકીની ગ્રાન્ટમાં બનાવેલું, અમારા ગામના રમેશભાઈ સરપંચ એને બનાવેલું. પણ એવું સ્ટેશન અદભુત બનાવેલું છે કે આની અંદર માણસો આવરો જાવરો કોઈ પણ વ્યક્તિ અહીં નહીં તો અંદર જોવા આવે, બેહે, જોવે કે આ સ્ટેશન સારું બને. આ કેવી રીતનું બનાવ્યું છે એમ અમને પૂછે ગામના લોકો બેઠા હોય એને ભાઈ કોઈ પણ અહીંથી નહીં જાય તો એ જોવે, બે. પણ હીરાભાઈ અમારી માટે ગામની માટે બહુ સારા મારું આ ગામ નાના એવા ગામ છે, પણ એને બહુ સારું જંગલમાં બનાવ્યું. બહુ ગામડાની અંદર આ સ્ટેશન આપ્યું છે, એટલે આજુબાજુ ગામડામાં અમે આવું સ્ટેશન જોયું નથી. પણ બાપલા બે તો એને શાંતિ થાય, બપોરે હાજે ગમે ત્યાં બેવા આવે, બહુ સારું છે. બહુ સ્ટેશન સુપર બન્યું છે, માણસો જોવે છે, ફોટા પણ પાડી જાય છે, બધા માણસો નું આ તે બધું બહુ અદભુત બનાવેલું છે. વડીલો માટે બસ સ્ટેન્ડ જે અદભુત બનાવ્યું છે આ સરપંચે, એ બહુ ઠંડુ વાતાવરણ હોય કે ગરમીનું વાતાવરણ, બેસવા માટે સારું છે, વડીલોને બેસવા માટે સારું છે. પછી યુવાનો બાળકો બધા અહીંયા બેસે આવે, બધું વ્યવસ્થા બહુ સારી છે. આવું ખાંભા તાલુકામાં પહેલું બન્યું છે. બહેનો આવે છે બસ સ્ટેન્ડ બેસે તો ઠંડી વાતાવરણ રહે છે, એટલે કંટાળો આવતો નથી, શાંતિથી બેસે છે. બસ એના મોડી થાય તો કઈ સ્વતંત્ર જેવું છે નહીં, બરાબર. અહીંયા બાળકો પણ રમવા માટે આવે છે, કે ઠંડુ વાતાવરણ રહે છે. આ બધું અદભુત છે બસ સ્ટેશન, એના માટે આવે છે, એમાં શાંતિ છે અહીંયા આવવામાં.
અમારા ગામની અંદર આ બસ સ્ટેશન તો અદભુત બનાવેલું છે, પણ આખા ગામના સીસી કેમેરા પણ મૂકેલા છે, એટલે ગામની સુરક્ષા માટે આખા ગામની અંદર ફરતા કેમેરા, સીસી કેમેરા રમેશભાઈ સરપંચે એના તરફથી બધું મૂકેલું છે. તો આ બસ સ્ટેન્ડ ના કેટલા વર્ષ થયા? આ બસ સ્ટેશન 2025 10મા મહિનામાં બનાવેલું છે. પછી આ બસ સ્ટેન્ડ સિવાય તમારા ગામની અંદર ભગવાનના કોઈ મંદિરો કોઈ એવું ખરું? હા, અહીંયા ભોળાનાથનું મંદિર છે, અહીંયા હનુમાન દાદાની ઓલું છે, ઠાકોર ભગવાનનું મંદિર છે, સ્વામિનારાયણનું મંદિર છે. બધી બહુ સુવિધા આવી છે ગામની અંદર, આખા ગામને સુવિધા કરી છે. પછી સીસી કેમેરા મૂક્યા હું લેવા તો કોઈ વ્યક્તિની અંદર જાવરું આવરું બધી ખબર પડે, બહારના વ્યક્તિને શું કરે છે હું નહીં. આખા ગામમાં ફરતા સીસી કેમેરા સરપંચ તરફથી મૂકેલા છે. ખાંભા તાલુકાનું ગામ તાલડા, જંગલનું ગામ આવ્યું, અમારે જંગલ પાસે આવ્યું છે. એ વિસ્તારની અંદર અમને કોઈ વસ્તુની અંદર જનાવર અવરો જાવરો આ ગામની અંદર રહે છે, તો અમને કોઈ એટલું નુકસાન કર્યું નથી, ગામમાં કોઈ પણ કર્યું નથી. તો અમે જોતા સીસી કેમેરામાં આવતા અમે જોઈએ છીએ, ઘણા ખરું જનાવરો સીસી કેમેરામાં જોઈએ છીએ. પછી અમારી ગામની અંદર અદભુત કામ બધું હાલે છે. આરસીસી નું કામ ગામનું ફરતે આરસીસી હાલે છે. જબલપટ્ટી ટાઈપનો રોડ બનાવે છે, આરસીસી થી કામ બનાવે છે. સરપંચ મંજૂર કરાવ્યું છે, ગામ બધું થાય છે. કોઈ વસ્તુનું અમારે કોઈ વસ્તુનો કઈ વાંધો નથી. આજે આપણે આવ્યા હતા ખાંભા તાલુકાના તાલડા ગામે અને તમે વિડીયોમાં જોઈ શકો છો આ ખૂબ સરસ મજાનું અને અદ્ભુત કારીગરીથી બનાવેલું આ બસ સ્ટેન્ડ. તમને ઘરે બેસવાની મજા ન આવે એટલી મજા આ બસ સ્ટેન્ડ ની અંદર બેસવામાં આવે છે. તમે વિડીયોમાં જોઈ શકો છો આ બધા વડીલો અને આ ભાઈઓ અત્યારે બસ સ્ટેન્ડમાં આરામથી બેઠા છે. અને બસ સ્ટેન્ડની એક ખાસિયત છે કે આ બસ સ્ટેન્ડની અંદર ગરમી થતી નથી અને ખાસ કરીને કોઈ પણ બેનું દીકરીઓ બસની વાટે કે કોઈ પણ વાહનની વાટે અહીં બેઠા હોય તો એમને કંટાળો પણ નથી આવતો. મિત્રો, તમે બસ સ્ટેન્ડની અંદર કોઈ પણ જગ્યાએ જાઓ તો તમને લાદી જોવા ન મળે. તમે નીચે જોઈ શકો છો અહીં ખૂબ સરસ મજાની લાદી પણ નાખવામાં આવેલી છે. અને આ બસ સ્ટેન્ડ જે છે એ તાલાડા ગામના સરપંચ શ્રી રમેશભાઈ જાદવ તરફથી બનાવવામાં આવેલું છે અને માનનીય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીની ગ્રાન્ટમાંથી આ બસ સ્ટેન્ડ બનાવવામાં આવેલું છે. જય શ્રી રામ.